આખા વિશ્વની અંદર 20 થી 22% જેટલું ક્રૂડ ઓઇલ અને એલપીજીનો જથ્થો એ મિડલ ઈસ્ટના એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યો છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ બ્લોક કરી દેવામાં આવી છે। ઈરાન અને અમેરિકાએ બંને પોતાની વાત ઉપર અડગ છે। ઈરાન એ ઓમાન સાથે કરાર કર્યા બાદ મિડલ ઈસ્ટની અંદર એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા એ જહાજો ઉપર ટોલ વસૂલવાની તૈયારી કરી રહ્યું છે। અમેરિકા એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝના બહારના તરફે પોતાની નેવી સાથે એ અડગ છે અને કહી રહ્યું છે કે જો ઈરાનને કોઈ જહાજ એ ટોલ આપે છે તો અમે તેના જહાજ ઉડાવી દઈશું। આ બધી તણાવ પરિસ્થિતિ વચ્ચે કોઈ પણ દેશના જહાજ એ હાલ સમુદ્રની અંદર એ મિડલ ઈસ્ટના એ ભાગોની અંદર યુએઈ સહિતના એ વિસ્તારો તરફ જવા માટેની તૈયારી એટલા માટે નથી દર્શાવતા। એકવાર જો જહાજ અંદર જતું રહે છે તો બહાર કેવી રીતે આવશે તેને લઈને સવાલો અનેક છે। આ તમામની વચ્ચે ક્રૂડ ઓઇલની અંદર અત્યારે જે વૈશ્વિક આર્થિક કટોકટી તરફ જે દુનિયાના અલગ અલગ દેશો જઈ રહ્યા છે, કેટલાક દેશોની અંદર તો મોંઘવારીએ માંઝા મૂકી છે। તેની પાછળના કારણ એ છે કે જ્યારે 20-22% જેટલું ક્રૂડ ઓઇલ કોઈ એક જગ્યાએથી એક જથ્થો એ આવતો અચાનક બંધ થઈ જાય છે તો તેની સામે વૈકલ્પિક વ્યવસ્થા શું? વૈકલ્પિક વ્યવસ્થા એ બનતા ઘણો લાંબો સમય લાગે છે અને સમય એ હવે ઓછો છે, કેમ કે અચાનક જ 20 થી 22% ક્રૂડ ઓઇલ આવવાનું બંધ થઈ ચૂક્યું છે કે જેના કારણે ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલની કિંમત એ $200 આસપાસ જવાની સંભાવના એ વિશ્વના અલગ અલગ મેગેઝિન દ્વારા એ દર્શાવવામાં આવી છે। અને જે મેગેઝિનો દ્વારા એ $200 પ્રતિ બેરલની કિંમત દર્શાવી છે તેમના મતે એવું કહેવું છે કે આવનારા સમયની અંદર 6-8 મહિનાની અંદર વિશ્વના કેટલાય દેશોની અંદર એ મોંઘવારી એ માઝા મૂકશે અને આર્થિક કટોકટી એ દેશની અંદર જાહેર કરવામાં આવશે કે જ્યાં એ વસ્તુઓના ભાવ એ આસમાને પહોંચી જશે। આ તમામની વચ્ચે ભારતની જો વાત કરવામાં આવે તો તમામ એ આસપાસના દેશો કરતાં ભારતની અંદર પેટ્રોલ અને ડીઝલની સ્થિતિ સાથે જ મોંઘવારીની સ્થિતિ એ આર્થિક વ્યવસ્થાપન એ કેન્દ્ર સરકારનું સુદૃઢ હોવાના કારણે હાલ તમામ એ ભાવ કાબૂમાં છે। એ બીજી તરફની એ વાત છે કે છેલ્લા 10 દિવસની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર 5 રૂપિયાનો વધારો થયો, પરંતુ એ 5 રૂપિયાના વધારાની વચ્ચે જો વાત કરવામાં આવે તો મોંઘવારી અને સ્થિતિ હાલ એ કાબૂમાં છે। અને કેટલાક એવા દેશો છે કે જ્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 150, 160, 170 રૂપિયા કરતાં પણ વધારે પહોંચી ચૂક્યા છે અને જ્યાં મોંઘવારીએ માઝા મૂકી છે। હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની આ તણાવ પરિસ્થિતિ એ બને તેટલું જલ્દી એ પૂર્ણ થાય કે જેના કારણે જે વિશ્વની અંદર પ્રતિ દિવસ હજારો લીટર બેરલની જે જરૂરિયાત છે ક્રૂડ ઓઇલની, જેમાં સૌથી મોટો એ કાપ સ્ટ્રેટ ઓફ હોર્મુઝના કારણે મુકાયો છે, જો એ ફરી એકવાર ખુલ્લી થશે તો એ કાપ એ પૂર્ણ થશે અને ફરી એકવાર વૈશ્વિક આર્થિક કટોકટીની અંદરથી બહાર નીકળવા તરફના પ્રયાણ જે છે તેના શ્રી ગણેશ થશે।